નમસ્કાર મિત્રો, દેવાયત ખવડ એ ફરી એકવાર નવા વિવાદમાં આવી ગયા છે. તો મિત્રો, દેવાયત ખવડ અને યુવરાજ સિંહની એક નવી બબાલ. તે બબાલમાં શું થયું શું ન થયું એ હું તમને આગળના વિડીયોની અંદર બતાવીશ. એના પહેલાં દેવાયત ખવડ પર જે ફરિયાદ થઈ હતી તેના બાદ ગીર સોમનાથના ડીવાયએસપીએ કર્યો મોટો ખુલાસો, અને ડીવાયએસપી શું કહે છે તે હું તમને આગળના વિડીયોની અંદર બધું જ બતાવીશ, તે તમે જોઈ લેજો. એના પહેલાં તમે હું જે કહું છું એ સાંભળી લો. એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે, તેમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણના ડ્રાઈવર તરંગ અને તેના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયા હતા. અને આ લોકો ગઈકાલે 11:30ની આસપાસ સોમનાથ મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા. એટલે આ લોકો ચિત્રો ફાટક આગળ વધી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સામેથી એક નંબર પ્લેટ વગરની બ્લેક ફોર્ચ્યુનર ગાડી આવી, અને જે લોકો એ કિયા ગાડીમાં આ લોકો હતા, ત્યારે આ કિયા ગાડીને ફોર્ચ્યુનરે આગળના ભાગમાં જોરદાર ટક્કર મારી. તેમજ ધ્રુવરાજસિંહ આ ગાડી ચલાવી રહ્યા હતા. એમણે ફોર્ચ્યુનરથી બચવા માટે કિયા ગાડી મેં પાછળ લીધી. ત્યારે જ અચાનક પાછળથી એક બ્લેક કલરની ક્રેટા આવી ગઈ અને તેણે પણ એને પાછળથી ટક્કર મારી. તો મિત્રો, આવો બધો ખુલાસો કરે છે ડીવાયએસપી. અને હવે હું તમને જે ક્લિપ બતાવું તેમાં તમે જોઈ લો કે ડીવાયએસપી શું કહે છે. તો મિત્રો, આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કલાકારે કંઈક સાહિત્ય કલાકારે ધમાલ બચાવી છે, પોલીસે કડક ગુનો દાખલ કર્યો છે. શું છે આખો મુદ્દો? ગઈ તારીખ 12/8/25ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે. એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા. અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી, જે નંબર પ્લેટ વગરની હતી, એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં, આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા, એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી. તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ. ત્યારબાદ આ જે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે. અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા, તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો.